શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધાબર કો. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી મોજ માને પાછો નવો વ્લોગ લઈને આપણે આવી ગયા છીએ ને આજે છે 2026 નો પહેલો દિવસ એટલે આપણે પહેલો વ્લોગ લઈને આવી ગયા છીએ. બધા મિત્રોનું આ વર્ષ ખૂબ સારું જાય તેવી મારી શુભકામના અને 2025 માં તમે બધા મને સપોર્ટ ને પ્રેમ કરો તેના માટે બધાનો દિલથી આભાર. આવો નવો સપોર્ટ ને પ્રેમ મને 2026 માં પણ કરતા રહેજો અને ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો. બાકી સપોર્ટ તો કરો જ છો, એમાં ના નથી. હાઈકી નાખ્યું ને ખબર જ નથી પડતી કેમ આવે ને ત્યાં શું બોલું. અત્યારે મને એમ થયું કે 2026 ચાલુ થયું ને તો પહેલો વ્લોગ બનાવી નાખું. લાવો હાલો તો અત્યારે એમને પ્લાનિંગ વગર વ્લોગ બનાવી નાખ્યો છે પણ રાતે હવે કદાચ આપણે એક જગ્યાએ જવાનું એ તમને હું કહું. ટિકટોક સ્ટાર તો હતા જ તે પણ આજે એમના ઇન્સ્ટાગ્રામમાં 2,75,000 કે 70 જેટલા છે ને ફોલોવર છે. એમની બર્થડે પાર્ટીમાં આપણે જવાનું હોય રાતે તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને. અત્યારે જો કોલેજેથી બાબલા જેવો થઈને આવી ગયો તો એટલે કોલેજ બાબલા જેવો થઈને ગયો તો અત્યારે વિખાઈ ગયો. અને દેવ્યાંશીબેન આખો દિવસ ટીવી જોતા હોય ને બાજુમાં ફોન તો પડ્યો જ હોય. જો પાછી એમ કે હું ભણવામાં ધ્યાન દઉં. શું આમાં ધ્યાન દેશ? અમે તમારા જેવડા હતા ને ત્યારે એટલું વાંચતા હતા ને કે સાહેબ એમ કેવા આવતા હતા કે હવે ના વાંચો. સમજી? હા સાચું ને. તો અત્યારે જમીન આવી ગયા આપણે નીચે ને બારોબાર કંઈક પ્લાન બની ગયો છે અત્યારે. તો જો અત્યારે આર્યનભાઈ સાથે આપણે જવાનું છે લીંબડી. એટલે લીંબડી મારે એક ભાઈબંધનો વિડીયો ઉતારવાનો છે અને આર્યનભાઈને જવાનું એમના બા દાદાને લેવા માટે ચૂડા. તો ફાઇનલી મિત્રો આપણે જમીને નીકળી ગયા લીંબડી જવા માટે આર્યનભાઈની સાથે. એટલે લીંબડી ને એમને તો ચૂડા જવાનું હતું. આવો જો આપણા મિત્રો ભેગા થઈ ગયા. બસ ત્યારે આવવાનો સપોર્ટ ને પ્રેમ કરતા રહીજો. ચૂડા જવા માટે કેમ કે આપણે એક જગ્યાએ લીંબડી જવાનું હતું ભાઈબંધની દુકાને આપણે વિડીયો બનાવવા માટે. એ પતંગનો સ્ટોલ નાખ્યો હોય તો એનો આપણે વિડીયો બનાવવાનો હતો. આર્યનભાઈ કે મારા ચૂડા બા દાદાને લેવા જવાનું હોય તો મારી યારે હાલ તો એક બે કામ પતી જાય. મેં કીધું કઈ વાંધો નહીં હાલો ત્યારે આપણે જવા દો લીંબડી. આર્યનભાઈ જવા દો, સીટ બેલ્ટ બાંધી નાખો. હાલો દંડ નહીં બાંધ નાખ ખાલી. તો અત્યારે ભાઈ હર્ષવર્ધનભાઈ કે મારી ગાડીમાં આવતો રહ્યો તો અત્યારે એમની ગાડીમાં આવતા રહ્યા. જો પ્રવાસ ચાલુ જ હોય, ગાડી બદલાવાના જોયું. ભાઈ રે ઘેરી લીંબડી જવાનું તો બે ગાડી બદલી બોલો હે ને. હાલો જઈશે ને ત્યાં આપણે લીંબડી શેના માટે જઈએ? લીંબડી આપણે કર્યો પતંગનો સ્ટોલ કર્યો છે. એવું છે? હા એનું પ્રમોશન કરવાનું છે. એને તો ફાઇનલી આપણે લીંબડી પહોંચી ગયા ને હવે જઈએ આપણે હર્ષવર્ધનભાઈ ના ઓલા પતંગના સ્ટોલે વિડીયો બનાવવા માટે. એકાદી આપણે એક કોમેડી રીલ આપણે વિચારીએ, ટાઈમ મળે તો એ આપણે બનાવી નાખશી કોમેડી રીલ. જોઈ હવે સમય ઉપર આધારિત. આપણે લીંબડી પહોંચી ગયા ને આવી ગયા આપણે હર્ષવર્ધનભાઈ ના પતંગના સ્ટોલે. જો એમનો સ્ટોલ હે, બધા બેઠા જો. આ કઈ જગ્યા? રાજપૂત સમાજની વાડી. અને લીંબડીમાં રાજપૂત સમાજની વાડી પાસે જ જો એમનો સ્ટોલ આવેલો છે. આ મોટા ભાઈને તો આપણે પહેલેથી ઓળખી, એકવાર હારે મુલાકાત થઈ ગઈ હતી આપણે. આ જો ચા લાયા હતા બધા. તો આ હર્ષવર્ધન ભાઈ આપણે ચા કાઢી ને ચા ની પાલી ભરતા ના આવડી ભાઈ ને. તો ભાઈ શર્માઈને જો સાઈડ માં વયા ગયા અને આ ભાઈને આપી દીધી કે તમે જો કઈ રીતે તોડી હતી. આ આવી રીતે અહીંયાથી તોડી સમજો. તો ફાઇનલી આપણે વિડીયો બનાવી નાખ્યો અને હાલો આવજો બધા. જય માતાજી, આવજો. તો અત્યારે વિડીયો બનાવીને હવે જવાનું છે આપણે નાના પાસે અને ત્યાંથી આપણે જવાનું ચૂડા. લીંબડીથી હવે નીકળી ગયા આપણે ચૂડા જવા માટે. તો એમાંથી એવું પહેલા આપણે નાના નાનીના ઘરે ગયા ને ત્યાં ચા પીને પછી મને યાદ આવ્યું કે હજી આપણે સ્ટોલ વાળો વિડીયો તો બનાવવાનો રહી ગયો, ફની વિડીયો આપણા આઈડી માટે. તો પછી પાછા સ્ટોલે ગયા અને માઇક લઈને પછી આપણા માટે ફની વિડીયો બનાવ્યો. તો આપણા વિવેક ફન વાળા આઈડીમાં આવી ગયો છે. ઇન્સ્ટાગ્રામમાં જઈને જોતા હોજો કેવો બન્યો છે. તાત્કાલિક ફટાફટ બનાવ્યો, હવે ખબર નહીં કેવો બન્યો હોય. તો હવે જઈ ચૂડા. કટ કાઢી બસ વાળા એમ જો ખટાડાની બાજુમાંથી. હાય હાય તો ફાઇનલી આપણે ચૂડા ગામમાં પહોંચી ગયા છીએ. આર્યનભાઈ જો ગાડી સામે પાર્ક કરી દીધી છે અને હવે ક્યાં જવાનું? એમના ઘરે જવાનું. પહેલા એમના બા દાદા અહીંયા રહે છે એટલે એમને આપણે લેવા માટે આવ્યા છીએ. તો ચાલો જો ગલી આવડી નાની નાની છે. ગામડામાં એવું જ હોય. અમારે આ પાનસીણામાં આવડી જ ગલીઓ. તો ફાઇનલી આપણે આર્યનભાઈના ઘરે આવી ગયા. આવતો રે તારું ઘર જ છે. આર્યનભાઈના બા છે. આ આવું છે ને હવે સુરેન્દ્રનગર.
હા બસ તો હાલો ક્યાં જવું તો અત્યારે આપણે આમના ઘરની સામે જ તે મંદિર છે શેનું મંદિર છે બુદ્ધ ભવાની માતાજીનું મંદિર છે તો આપણે અહીંયા મંદિરે દર્શન કરતા આવી આર્યનભાઈ ના દાદા પાછળ જોઈ લો એકવાર આ છે આર્યનભાઈ ના દાદા ફાઇનલી બાને લઈને આપણે નીકળી ગયા ઘરે જવા માટે તો દાદા તો ના આયા દાદા તો ત્યાં જ રોકાણા તો બા એક આયા તો બાને લઈને આપણે નીકળી ગયા સુરેન્દ્રનગર જવા માટે અને આર્યનભાઈ ગાડી ચલાવે છે આહિસ્તા આહિસ્તા હું કહું છું કેમ કે મને વીમો લાગે છે એટલે મસ્તી કરવું એમ તો આવડે અત્યારે આપણે ગેસ પુરાવા માટે ઉભા રહ્યા હતા ને તો એ મોટા ભાઈ તે આપણો વિડીયો જોતા હતા તો ખરેખર બધાનો દિલથી આભાર આવો નવો સપોર્ટ ને પ્રેમ કરતા રહેજો કેમ કે તમારા લીધે જ હું અહીંયા સુધી પહોંચી શક્યો છું આવો નવો સપોર્ટ ને પ્રેમ કરતા રહેજો દિલથી આભાર તો ઘરે આવી ગયા હતા ને ઘરે આપણે વ્યવસ્થિત બાબલા જેવા તૈયાર થઈ ગયા છે જો કાનભાઈ આવી ગયા છે ગિફ્ટ લઈને હા ગિફ્ટ લઈને કેમ કે ખાલી હાથે તો જવાય નહીં કંઈક તો દેવું પડશે હે કાનભા હા દેવું જ પડશે ને ત્યારે સીધું ડીસું લઈને થોડુંક ઊભું રહી જવાય ઊભો રહી જવાય તો આપણે ભાઈબંધ કહેવાય એ તો બરોબર છે તો હાલો હવે નીકળી જવું ને જઈશું તે ને હા પણ થેલી બેલી જો ને લાયા હે ને બધું પ્રમોશન ના થઈ જાય કે એ વાત સાચી તો ગાડી લઈને નીકળી ગયા હું ને કાનભા બર્થડે પાર્ટીમાં જવા માટે કાનભા આવડશે ને ગાડી શીખવું હોય તો લાવું મકાઈ તો ના અકાવણી તો મારે જ છે હવે આપણે સીટ બેલ્ટ પહેરી લઈએ મારે એલા નવા કપડા લેવા જવા પડશે તો કેફે આવી ગયું હે જો આર્યુ કેફે સોલમેટ કેફે ગાડી ક્યાં પાર્ક કરશો કાનભા અહીંયા જ તે હોય ને હા તો ચાલો કરી દો પાર્ક તો આપણે બહુ લેટ થઈ ગયું આવવામાં 9 ઉપર વાગી ગયા છે અને બધું પબ્લિક આવી ગયું છે સોલમેટ કેફેમાં આપણે આવી ગયા છીએ હવે અંદર ખબર નહીં હું વિડીયો ઉતારી શકું કે ના ઉતારી કોઈ જોવી આપણે હેપી બર્થડે મજામાં અરે થેન્ક યુ ઇન્વિટેશન આપવા માટે થેન્ક યુ તમારો હા એલા એકલા સૂપ લઈ લેવાનું આવતા વેત હે બહુ ન ઉતારે પછી થોડીક જ કેમ શરમાઈ ગયા તો પલોઠી વાળીને બેહી ગયા છીએ આપણે જમવા માટે યશરાજભાઈ ને ધ્રુવીનભાઈ બેહી ગયા જમવા આપણે બે જઈ એ બે પોતે જો ખાટલામાં બેઠા ને મને ખુરશીમાં બેવડાયો છે એવા માણા સાઈઝ પ્રમાણે બેવડાવવા પડે હા એ વાત સાચી ચાલો જમી લો તો બર્થડે પાર્ટી પૂરી થઈ ગઈ અને અમે ત્રણે હરખી રીતનો ડાયરો જમાઈ દીધો હતો અને હવે કેટલા વાગ્યા અત્યારે 11:30 થઈ ગયા છે ક્યારનો ડાયરો જમાય તો હવે ટાઈટ લાગે ધીરે ધીરે એટલે હવે ઘરે જઈ શું નામ રુદ્રભાઈ આપણને જો વિડીયો જોયો તો બસ ત્યારે લાઈક કરે છે ને મજા આવે ભાઈ હા એમના પપ્પા છે તમારું નામ કુણાલ રાવલ ભાઈ તમારું કેયુર જોશી જોવો છો ને વિડીયો મજા આવે ફૂલ મોજે મોજ ભાઈ મને કે તું આખા બધાને વિડીયોમાં લેતો અમને તો એકવાર વિડીયોમાં લે મેં કીધું તમને વિડીયોમાં લઈ લીધા જો ને ભાઈ વાહ કેવું પડે થેન્ક યુ અરે થેન્ક યુ બહુ મજા આવી કામ કરો તમે અને ખૂબ આગળ વધો એ મહાદેવજીને અમારી પ્રાર્થના હે ને થેન્ક યુ ખૂબ મજા આવી અને આ કેફે પણ એમનું જ છે બહુ મજા આવી આજે જલસા કર્યા આપણે અહીંયા જ કર્યા ચાલો હાજી આવજો ભાઈ આવજો તો હવે જઈશે ને કે હજી ક્યાં હજી ડાયરો જમાવો છે ટાઈટ એમ કે અમારું યુવરાજભાઈ તો પાછા બુલેટ લઈને આવ્યા છે ટાઈટ ના ઠરી જવાના છે પણ જો કે થરે એવા લાગતા નથી જો હાઈટ એમની હાઈટ જો હાલો મળશી શાંતિથી મળી પછી ભલે ત્યાં ચાલો અત્યારે નીકળી ગયા ઘરે જવા માટે અને કાનભા તો એક્ટિવા લઈને પાછા આયા કેવી ટાઈટ હોય છે તમને ફૂલ સ્વેટર લઈને આવ્યો ને તો વાંધો નહીં અત્યારે તો નથી લઈને આવ્યા બાકી ગેટીમાં મૂકી દીધું છે અને બર્થડે માં ખૂબ જ મજા આવી લકીભાઈ ના બર્થડે માં મજા આવી થેન્ક યુ લકીભાઈ તમારા બર્થડે માં અમને બધાને બહુ મજા આવી ખાસ કરીને ડાયરો સારો જાય એમાં મંચુરિયન મેનુ પેલા કેવું પડે ને હા મેનુ પેલા કેવું પડે એ વાત સાચી તો અત્યારે જઈ ઘરે હવે હાલો કાનભા આવજો મળશે બહુ મજા આવી ચાલો થેન્ક યુ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું પસંદ આવ્યો તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી નેક્સ્ટ વ્લોગમાં ટેક કેર બાય બાય